ગુજરાતી હકીકત કહાની દુલા રણછોડ કાઠિયાવાડી। પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની આંખ। એ 5 હાથ ઊંચો, કરડી આંખો, હંમેશા લાલ ચોળ જ હોય, કોઈએ એને હસતા જોયો જ નથી। એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય। પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે તો ટહુકતા મોરલા પણ બંધ થઈ જાય અને જ્યારે લાલ રંગનું એનફિલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે રસ્તા પર જતા લોકો એને તરત જ માર્ગ આપી દે। ધંધો બાપ દાદાનો ત્રીજી પેઢીથી હાલ્યો આવે એ વ્યાજ વટાવનો। આમાં જો કે બીજા કરતાં સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનું નહીં, પણ જે નક્કી થયું હોય એ ક્યારેય લોઢે લાકડે મૂકવાનું નહીં। દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ના લેતો અને ત્રીજી અને મહત્ત્વની ખાસિયત એ હતી કે એ વધુમાં વધુ 2 વર્ષ સુધી જ પૈસા વ્યાજે આપતો। 2 વર્ષ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો, પણ 2 વર્ષ ઉપર 1 અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવીને ઊભું રહે એ નક્કી નહીં। અને પછી તમે ઘર વેચો, જમીન વેચો, ઘરેણાં વેચો કે પછી છેવટે જાત વેચો, પણ દુલા રણછોડનું બુલેટ પૈસા લીધા વગર જાય નહીં। દર રવિવારે દુલો ઉઘરાણીએ નીકળે। અરજણ એનો સેક્રેટરી કમ હિસાબનીશ। એ કાપલીઓ આપે। કાપલીઓમાં નામ હોય, ગામ હોય અને રકમ હોય, જેમ કે ધનાસગન ભડલી 40,000, વસરામ જીવરણ પિતરિયા 80,000 આવી જેટલી મુદત છાંડી ગયેલ કાપલીઓ હોય ને એ ઉઘરાણી રવિવારે પતાવી લેવાની। બાકી સોમથી શનિ વાડીએ બેસવાનું। જેને પૈસા જોતા હોય એ વાડીએ આવે, પૂછપરછ થાય, રકમ નક્કી થાય, સમય તો નક્કી જ। 2 વર્ષ સુધીમાં તમે ગમે ત્યારે આપી જાઓ અને પછી બાજુમાં ઊભેલા અરજણને દુલો કહે, અરજણ આપ આને 50,000। એટલે અરજણ જાય વાડીમાં બનાવેલા એક મકાનમાં। ત્યાં હોય એક મોટો પટારો અને એમાં બધા બંડલ ગોઠવેલા। 1000ના, 500ના અને 100ના બંડલમાંથી પૈસા અપાય। એક કાપલી બને, એમાં નામ, ગામ અને રકમ અને તારીખ લખાય। કામ પૂરું। બીજું કોઈ જ જાતનું લખાણ નહીં। અમુકને વખાણની જરૂર ના પડે એમ દુલા રણછોડને લખાણની જરૂર ના પડે। અને હા, એક વાત તો કહેવાની રહી ગઈ કે દુલો ઉઘરાણીએ એકલો જ જતો। 2-3 ભાડુતી માણસોને ઉઘરાણી લઈ જઈને રોપ જમાવો એવી લુખાગીરી એના લોહીમાં હતી જ નહીં। એનો બાપ રણછોડ હરજી અને એનોય બાપ હરજી કેશુ પણ એકલા જ ઉઘરાણીએ જતા। ફેર એટલો કે એ બધા ઘોડી પર જતા અને આ દુલો બુલેટ પર જતો। પોષ મહિનાની કડકડતી ટાઢના એક રવિવારે સવારે 8 વાગે દુલાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું અને દુલો બોલ્યો, અરજણ। અને અરજણ તૈયાર જ હતો 4 કાપલી લઈને। દુલાએ કાપલી જોઈ। કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો અને હવે તો મોબાઈલ આવી ગયા હતા, એટલે અરજણે અગાઉથી બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો। ફક્ત એક ગંભાળાના નાનજી ધનજી પાસે ફોન જ નહોતો। બધાને કહેવાઈ ગયું છે ને? દુલાએ કાળું જાકીટ પહેરીને મોંમાંથી સિગારેટના ધુમાડા કાઢતા કાઢતા કહ્યું, હા, એક ગંભાળાનો નાનજી ધનજીને સમાચાર નથી અપાણા, એની પાસે ફોન જ નથી, પણ બીજાને ફોન કરીને કહેવડાવ્યું તો છે, પછી સમાચાર આપ્યા હોય કે ના આપ્યા હોય એ ખબર નથી, અરજણે કીધું। એમ કહીને દુલાએ સિગરેટનો છેલ્લો કસ મારીને બુલેટ ઉપાડ્યું। મગજમાં રૂટ તૈયાર જ હતો। ગોખલાણા, વાંકિયા, સુખપુર અને છેલ્લે ગંભાળા। જસદણથી ઉપડેલું બુલેટ ગોખલાણાના પાદર પહોંચ્યું। ત્યાં પાદરમાં જ કમસી તૈયાર હતો પૈસા લઈને। વહીવટ પતાવ્યો, વળી પાછી એક સિગારેટ સળગી, 5 મિનિટ વાતો થઈ કરમસી હારે અને પછી સિગારેટનો છેલ્લો કસ મારીને બુલેટ ઉપડ્યું વાંકિયા બાજુ। આમ ને આમ 3 જણાનો વહીવટ પતાવીને છેલ્લે બપોરે 12 વાગે બુલેટ ગંભાળાને પાદર આવીને ઊભું। પાદરમાં પૂછપરછ કરીને નાનજી ધનજીના ઘરનું સરનામું પૂછ્યું। એને ચોરાથી જમણી બાજુ વળી જાવ ને એ તળાવની પાળ પાસે છેલ્લે એક કાચું મકાન આવે એ નાનજીનું ઘર। બુલેટ ઉપડ્યું નાનજીના ઘર પાસે આવીને ઊભું રહ્યું। નાનજી ધનજી છે ઘરે? જવાબમાં કોઈ બાઈ બહાર આવી।
માથા ઉપર સાડીનો શેડો સરખો કરીને બોલી, હા શેને, આવો ઘરમાં. એને બહાર મોકલો, કયો કે દુલા રણછોડ આવ્યા છે. એને અઠવાડિયાથી તાવ આવે છે ને ઊભા થઈ શકે એમ નથી, તમે અંદર આવો. દુલા રણછોડ ક્યારે ઉઘરાણીએ જાય ત્યારે કોઈના ઘરે જાય નહીં, કોઈનું કશું ખાય નહીં કે કોઈના ઘરનું પાણી ના પીવે. એના બાપા રણછોડ અરજીએ કીધેલું, જો કોઈના ઘરનું પાણી કે અન્ન આપણા શરીરમાં જાય ને તો પછી બે આંખોની શરમ નડે ને આ ધંધામાં શરમ આપણને ન પોસાય. એટલે બને ને ત્યાં સુધી પાદર, વાડીએ કે રસ્તામાં વહીવટ પતાવી દેવો, પણ કોઈના ઘરે જાવું જ નહીં. પણ કોણ જાણે કેમ આજે એના પગ ઘરની ઓસરી તરફ વળ્યા. ફળિયામાં એક ચીથરે હાલ કપડામાં એક ડોશીમાં સૂતા હતા. લીમડાના છાંયે એક કહેવા ખાતરનું મકાન હતું. બાકી પડું પડું થઈ રહેલ દિવાલો હતી. આગળ ઓસરીની જમણી બાજુમાં એક ખાટલો, એમાં તાવને કારણે નંખાઈ ગયેલા શરીરે નાનજી ધનજી સૂતો તો એ બેઠો થયો. બાજુમાં એક 8 વર્ષની દીકરી લેસન કરતી હતી. એકદમ રૂપાળી અને ડાઈ કહી શકાય એવી નાની દીકરી ચબરાક નજરે દુલાને સસ્મિત ચહેરે આવકારી રહી હતી. એની આંખોમાં વિસ્મયના ભાવ હતા. જોતા વેત જ ગમી જાય એવી દીકરી, અને આમે છોકરું ઘરે લેસન કરતું હોય ને ત્યારે ખૂબ જ રૂપાળું લાગતું હોય છે. નાનજીના ઘરના એક કાથીનો ખાટલો ઢાળ્યો, વચ્ચે દીકરી અને એક બાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી. આપણો વદાડ પૂરો થયો ધના, દુલાએ એની વારસાગત વૃક્ષ ભાષામાં કહ્યું. ધનજી એની પાસેથી રૂપિયા 1,02,000 વર્ષ પહેલાં લઈ આવ્યો હતો. મોટી દીકરીના લગ્ન માટે કટકે ધનજી એ 20,000 અને વ્યાજ આપી દીધેલું, પણ તોય હજુ 80,000 આપવાના બાકી હતા. એ અપાઈ જાત, પણ છેલ્લા 2 વર્ષે તો ધનજીને ટાળી દીધેલો. એવા નબળા વરહ ગયા ને કે વાત ન પૂછો. ને ઉપર ધનજીની વહુને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું, તે 30,000 ત્યાં ખરપાઈ ગયા ને અધૂરામાં પૂરું એ પડ્યો બીમાર, તે પૈસાનો જોગ ના થઈ શક્યો. હા ખબર છે દુલા શેઠ, પણ થોડી કપાણ છે ને એટલે મેળ નથી થયો. મને કાલે સમાચાર મળી ગયા હતા કે તમે આવવાના છો, પણ સાજો હોત ને તો કંઈક ઉસીના પાસીના કરીને થોડા ઘણા કરી દેત, પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી. તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાએ ભાગી હતી કે નહીં? એમ સૌને કપાણ આવે જ, પણ વ્યવહારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે, દુલાએ કડક અવાજે કહ્યું. ચા મૂકું? ધાનાની વહુ બોલી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો. વહુ સમજી ગઈ, એ બિચારી અંદરના ઘરમાં જતી રહી. ધનજીની દીકરી વિસ્મયથી આ બધું જોઈ રહી. 1-2 વાર એણે દુલાની નજર સામે નજર મિલાવી મીઠું હસી, પણ દુલાએ તો કાતર જ મારી. પણ તોય એ નાની દીકરી દુલા સામે જોઈ જ રહી. એણે લેસન કરવાનું હવે બંધ કરી દીધું હતું. હવે એ બધી લપ મૂક ધના, તું ખોરડું વેચ, ખેતર વેચ કે તારી જાતને વેચ, તું ગમે એ કર, પણ દુલા રણછોડનું બુલેટ તો પૈસા લઈને જ જાશે. જો મારે મારું લેવાનું છે. હું કોઈનું ઝૂંટવતો નથી કે હું કોઈને પરાણે પૈસા વ્યાજે આપતો નથી. બીજા બધા 3% લે, વ્યાજનું વ્યાજ ચડાવે, હું 1.5% જ દઉં છું. બીજા તમારી પાસે જમીન લખાવે કે ઘરેણાં લે, હું એવું કરતો નથી. પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ. બુલેટ પૈસા લીધા વગરનું કોઈ દી ગયું નથી અને જાશે પણ નહીં. દુલાની અસલિયત બહાર આવી રહી હતી. ધનજીની વહુએ અંદર ઓરડામાં ડૂસકું ભર્યું. કોણ જાણે પેલી નાની દીકરીને શું સૂઝ્યું કે એણે પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું ને ઊભી થઈને સીધી દુલા પાસે ગઈ ને હસતા ચહેરે એની સામે તાકી રહી. આજુબાજુના 40 ગામમાં દુલા સામે કોઈ આંખ સામે આંખ મિલાવીને વાત કરવાની કોઈ હિંમત ના કરે. એ દુલા સામે એક 3જા ધોરણમાં ભણતી 8 વર્ષની દીકરી એકી ટસે જોઈ રહી હતી. દુલાની આંખો પહેલીવાર નીચી થઈ. કોણ જાણે એ દીકરીની આંખોને સહન ના કરી શક્યો. દાદા તમારે પૈસા જોઈએ છે ને? હું આપું દાદા તમને પૈસા, એમ કહીને દીકરીએ દુલાના ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો. પોતાનો કંપાસ બોક્સ ખોલ્યું અને એમાંથી જે નોટો હતી એ દુલાના ખોળામાં નાખી દીધી. હવે દુલો એની સામે જોઈ જ રહ્યો. દીકરી બોલતી ગઈ અને દુલો સાંભળતો ગયો.
બાકી અત્યાર સુધી દુલો બોલતો અને બીજા સાંભળતા, આજે દુલો સાંભળતો ગયો એ કાલી ઘેલી ભાષા. દાદા કહું, આ પૈસા કોણે આપ્યા? આ 50ની નોટ મારા જીજુએ આપી, દિવાળીએ આવ્યા હતા ને એણે. અને દાદા આ 100ની નોટ મારી દીદીએ આપી, ને બાકીની નોટ મને ગામનાએ આપી. બેસતા વર્ષે હું બધાને પગે લાગવા ગઈ હતી ને તે બધાએ આપી. અને દાદા તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા? વેકેશન પડ્યું ને ત્યારે અમારા સાહેબે કીધું હતું કે જેને પ્રવાસમાં આવવાનું હોય ને એ પૈસા ભેગા કરજો, દિવાળી પર વાપરતા નહીં. એટલે દાદા મેં આ પૈસા ભેગા કર્યા. શેને ઘણા બધા પૈસા દાદા? એમ કરો દાદા, તમે રાખો આ પૈસા, હું પ્રવાસમાં નહીં જાઉં. દીકરી બોલતી હતી ને દુલાના કાળજામાં સરીઓ ભોંકાતી હતી. એક કાળમીટ પથ્થરની અંદર સળવળાટ થઈ રહ્યો હતો. ધનજીની આંખોમાં આંસુ હતા. સુમી બેટા, તું અંદર આવ. ધનજીની વહુ આટલું બોલીને એને લેવા આવી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો. વહુ બારણાની વચ્ચે જ ઊભી રહી ગઈ. દુલાએ સુમીને માથે હાથ ફેરવ્યો ને પૂછ્યું, કેટલામું ભણે છે? 3જું ધોરણ. સુમીએ 3 આંગળી બતાવીને કહ્યું. દુલો હસ્યો, ધીમું હસ્યો, જિંદગીમાં જાણે પહેલીવાર હસ્યો. અને સુમી રાજી થઈ એ પાછી બોલવા લાગી. અને દુલો, ધનજી અને સુમીની માં સૌ સાંભળવા લાગ્યા. દાદા તમારે ચોકલેટ ખાવી છે? દાદા તમને ચોકલેટ ભાવે? એમ કહીને સુમીએ એના દફતરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટો કાઢી. દાદા તમને ખબર છે કે આ ચોકલેટ કોની માટે છે? દાદા હું રોજ નિશાળે જાઉં ને ત્યાં કોઈનો હેપી બર્થડે હોય ને દાદા બધાને ચોકલેટ મળે, પણ પહેલાં હું ખાઈ જતી, પણ હમણાં નથી ખાતી. દાદા તમને ખબર છે, હું નિશાળે જાઉં ને તે વચ્ચે એક ઝૂંપડું આવે ને ત્યાં એક નાનો છોકરો ને છોકરી ઊભા હોય, તે એને હું ચોકલેટ આપું, એ બે બહુ રાજી થાય દાદા. પછી તો એ રોજ ઊભા હોય, પણ છેલ્લા 5 દીથી દાદા આ ચોકલેટ ભેગી થઈ છે. એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા, એનો ભાઈ મરી ગયો. દીકરીએ કીધું, મારો ભાઈ મરી ગયો, હું ચોકલેટ નહીં ખાઉં દાદા. તે વાતે સાચી ને, મરી જાય ને ત્યારે તો રોવાય ને ચોકલેટ ના ખવાય, એટલે હું ચોકલેટ નથી ખાતી, પણ તમે ખાઓ દાદા. એમ કરો દાદા, આ બધી જ રાખો તમે. એ દાદા તમે રડો છો? દુલો તૂટી ગયો. એક નાની સુમી આગળ આજે એ હારી ગયો ને સુમીનો એક એક શબ્દ એના કાળજાની આરપાર ઉતરી જતો હતો. અને ચોકલેટની વાત આવતા જ એ સાવ ભાંગી પડ્યો. 20 વર્ષ પહેલાંની વાત યાદ આવી ગઈ. પોતે એક રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણીએ જતો હતો અને એની 8 વર્ષની દીકરીએ કીધેલું કે બાપુ મારે માટે ચોકલેટ લાવજો, અને એ આખી થેલી લાવેલો. પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાં ચોકલેટની થેલી પડી ગયેલી. પોતાની લાડલી દીકરીનું સર્પ કરડવાથી મૃત્યુ થયેલું હતું. એ આખી ઘટના તાજી થઈ ને દુલો સુમીને બધ ભરીને રોયો. એકદમ મોકળા મને દુલાએ ડુસકા ભર્યા. ધનજીની વહુ બધા જ રોતા હતા. થોડીવાર પછી સૌ શાંત થયા. બેન ચા મૂકો, દુલાએ કોમળતાથી કહ્યું. કાળ મીઠ પથ્થરમાંથી નીકળતા ઝરણાનું પાણી હંમેશા મીઠું જ હોય છે. ધનજીની સામે હાથ જોડીને કહ્યું, ધનજી મારી આટલી વાત માનજે, ના માનેને તો તને આ સુમીના સોગંદ છે. આજથી તું મુક્ત છે. ધનજી તારી માથે મારું કોઈ જ લેણું નથી, અને આ બીજી રકમ આ દીકરી માટે છે. એમ કહીને આવેલી બધી ઉઘરાણી ધનજીને આપી દીધી. ધનજી પણ રોઈ પડ્યો. આ વખતે એની આંખમાં હરખના આંસુ હતા. સુમીની માં ચા લાવી. દુલાએ આજ પહેલીવાર એના બાપાની સલાહ તોડી હતી. સુમી વિસ્મયથી આ બધું જોઈ રહી હતી. એને તો કશી જ ખબર નહોતી કે શું બની ગયું હતું. દુલો ઊભો થયો, સુમીને ઉચકી લીધી અને બુલેટ માથે બેસાડીને કીધું, કાંઈ કામ હોય તો 2 ધડક આવતો રહેજે, આને પણ સાથે લાવજે, સુમીને ભણાવજે, ખર્ચથી ના મૂંઝાતો. અને હા, તે તો એક દીકરીને વળાવી છે ને, આના લગ્ન વખતે તને યોગ્ય લાગે તો મને કન્યાદાન કરવા દેજે. સુમીને માથે હાથ મૂકીને સુમીને નીચે ઉતારી અને બુલેટ ચાલ્યું. અને એ સાંજે વાડીએ દુલો બોલ્યો, તાપણું તાપતા તાપતા, અરજણ બધી કાપલીઓ લાવ. અને પછી અરજણ કાપલીઓ લાવ્યો. બધી જ કાપલીઓ દુલાએ તાપણામાં નાખી દીધી અને કહ્યું, જેને પૈસા આપવા હશે એ જાતે આવીને આપી જશે.
હવેથી આ દુલા રણછોડ કોઈની ઉઘરાણીએ નહીં જાય. અને દુલાએ સિગરેટ સળગાવી અને એક ઊંડો કસ માર્યો. દુર્જન જ્યારે પૂરેપૂરો સજ્જન બને છે ત્યારે તે વન્ય બને છે. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ.